પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણીયાનું મોત થયું છે। આ બાદ રેગિંગને લઈને રોજ નવા રહસ્યો બહાર આવી રહ્યા છે। મંગળવારે વાયરલ થઈ રહેલા એક વોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 202 વિદ્યાર્થીના પરિચયના નામે રેગિંગ કરવા જિલ્લા વાઇઝ ગ્રુપ બનાવીને બોલાવતા હતા। જુનિયર મારફતે મેસેજ કરાતા હતા। બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા। જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે। તમામ 15 આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે। પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પૂરા થતા આજે બુધવારે સાંજે ફરી 15 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશનલ સિવિલ જજ ડોક્ટર HP જોશીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા ન હતા। બીજી તરફ 15 માંથી 7 આરોપીઓએ જમીન અરજી મૂકી હતી, જે નામંજૂર કરવામાં આવી છે। બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા। તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે। જામીન મૂકનાર આરોપીના વકીલ દ્વારા આ વિદ્યાર્થીઓ MBBS નો અભ્યાસ કરતા હોય, તેમનો અભ્યાસ ના બગડે, CCTVમાં દેખાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આરોપી તરીકે લઈ લેવામાં આવ્યા છે અને મેડિકલ કોલેજ દ્વારા આ બનાવમાં પોતાની બેદરકારીને વિદ્યાર્થીઓ પર ઢોળી દેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી। આરોપીઓના કૃત્યને કારણે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે, જે ગંભીર છે, જેની આરોપીઓના જામીન નામંજૂર કરવા જોઈએ જેવી ધારદાર રજૂઆત સરકારી વકીલે કરી હતી। ત્યારે કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી નામંજૂર કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો। PSI દ્વારા જે H. ચૌધરીને જણાવ્યું હતું કે ભોગ બનનાર વિદ્યાર્થીઓએ તમામ હકીકત જણાવી દીધી હતી, સાથે એક પણ આરોપી વિદ્યાર્થી ફરાર ન હતો। એક જ હોલમાં રેગિંગ કરવામાં આવ્યું હોવાથી રિકન્સ્ટ્રક્શન કરવાની જરૂર પણ ન હતી। જો આરોપી ફરાર થઈ ગયા હોય અને થોડા દિવસ બાદ પકડાય તો રિકન્સ્ટ્રક્શન કરવું જરૂરી હોય છે। સાથે અલગ જગ્યા પર રેગિંગ કરવામાં આવતું હોય તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે। ધારપુર રેગિંગ કાંડ છે, એમાં સદર ગુનોની ગંભીરતા જોતા સદર ગુનો 10 વર્ષની સજાનો તેમજ સેશન્સ ટ્રાયબલ હોય ગુનાની ગંભીરતા જોતા સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે સાહેબ સદર ગુનો સેશન્સ ટ્રાયબલ હોય અને એની ગંભીરતા વધારે હોય, જે જોઈને આરોપીના જામીન નામંજૂર કરવામાં આવે છે। તમામ આરોપીના જામીન નહોતા મૂકેલા। આજે 15 પૈકી 7ના મુકાયેલા હતા, તે તમામ 7ની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે। 7ની મુકાયેલી છે, બાકીના 8ની પછી મુકાશે, યા તો ડાયરેક્ટ એ લોકો સીધા પણ સેશન્સ કોર્ટમાં મૂકી શકે છે। હા, એ જ્યુડિશિયલ કસ્ટડીમાં આવી ગયા, હવે પોલીસ કસ્ટડીમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં આવી ગયા એ લોકો। હવે જે મેઇન કલમ હતી 105 BNSની, જેમાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે।